નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું યુસીસી એટલે શું, યુનિફોર્મ સિવિલ કોડ વિશે, જે અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય છે। યુસીસીનો સરળ અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે, પછી ભલે તે ગમે તે જ્ઞાતિ ધર્મનો હોય, તેમના માટે લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવા જેવી વ્યક્તિગત બાબતમાં કાયદો સમાન રહેશે। અત્યારે ભારતમાં અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પર્સનલ લો છે। યુસીસી લાગુ થવાથી આ બધાને બદલે એક જ કાયદો અમલમાં આવશે। ભારતીય બંધારણમાં આર્ટિકલ 44માં જણાવ્યું છે કે રાજ્ય સરકાર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરશે। આ રાજ્યનીતિ માર્ગદર્શન સિદ્ધાંતોનો ભાગ છે। યુસીસી લાગુ થવાથી શું બદલાશે? દરેક ધર્મમાં લગ્નની નોંધણી ફરજિયાત થઈ શકે છે। એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ આવી શકે છે। છૂટાછેડા માટેની પ્રક્રિયામાં દરેક ધર્મ માટે એક સમાન અને કોર્ટ દ્વારા જ માન્ય ગણાશે। દીકરા અને દીકરીની પિતાની મિલકતમાં સમાન હક મળશે, જે અત્યારે કેટલાય પર્સનલ લોમાં અલગ અલગ છે। કોઈ પણ ધર્મના વ્યક્તિને બાળક દત્તક લેવા માટે એક સમાન કાયદાનું પાલન કરવું પડશે। મહિલાઓને લગ્ન અને મિલકતમાં સમાન અધિકાર મળે તે માટે એક દેશ એક કાયદોની ભાવના મજબૂત બનાવવા માટે ઉત્તરાખંડ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે જેને આ બિલ પસાર કર્યું છે। ગુજરાત સરકાર પણ આ દિશામાં વિચારી રહી છે। 1950થી બંધારણમાંની વાત છે, પણ હજુ સુધી દેશવ્યાપી લાગુ નથી થયો। યુસીસી એ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ કાયદાકીય સમાનતા માટેનું એક ડગલું છે। તમારા મતે શું આ કાયદો આખા દેશમાં લાગુ થવો જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવજો।